નમસ્કાર, ચૌહાણ ઇકબાલ ખાન અહેમદ ખાન, મદદનીશ શિક્ષક તરીકે અહીં લગભગ 22 વર્ષથી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોડીમાં 20/3/2003થી અહીં નોકરી કરું છું. અહીં હું પ્રથમ તો આવ્યો ત્યારે અંતિયાળ વિસ્તારમાં પાણીની ખૂબ મુશ્કેલી હતી, પરંતુ હમણાં આ 22 વર્ષ થયા એમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. એના પછી અમારા બીજા ઘણા બધા મિત્રો નવા આવ્યા ત્યારે સાયન્સની અંદર 11-12 સાયન્સ પણ બીજી જે સ્કૂલોની અંદર મોટાભાગે ડોનેશન અથવા ઊંચી પ્રકારની ફી લેવામાં આવે છે, પરંતુ જેવું ઘડતર થાય એવું નારોડી જેવું ઘડતર થતું નથી. અને અહીંયા તમે નીટની એક્ઝામ હોય કે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા બીજા કોઈ પણ પરીક્ષાઓ અહીં સરકારી શાળાની અંદર ઘણું બધું અહીં શીખવા મળે છે. એટલે આપણે જે આ શાળાને ઉત્તમ કહી શકાય. જ્યારે અહીં હું ભરતીમાં થયો ત્યારે મહેશભાઈ ઇન્ટરવ્યૂ લીધું ત્યારે મને કીધું હતું કે તમે બીજે અરજી કેમ ના કરી, કારણ કે અહીં ડોનેશન પણ લેવાતું નહીં શિક્ષકો પાસે. અને ખૂબ આ ટ્રસ્ટની ઉત્તમ કામગીરી છે. એ આપણે સર્વ સેવા ટ્રસ્ટ રાધનપુર મહેશભાઈનું આજુબાજુ જે શાળાઓમાં અંતિયાળ વિસ્તારની અંદર ઘણી બધી શાળાઓની અંદર એમને અથવા પ્રાથમિક શાળાઓની અંદર પણ ઘણું બધું યોગદાન આપે છે. એટલે આપણે આ જે ટ્રસ્ટને એ ખૂબ સદ્ધર છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રત્યે ખૂબ જ લાગણી અનુભવી છે. અને આજે સાયન્સની વાત કરીએ 9, 10 કે 11-12 મેં સાયન્સની અંદર તમે બીજી પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન લેતા પહેલાં ખૂબ વિચાર કરજો. અને આ ઉત્તર બુનિયાદી વિદ્યાલય નારોડીની અંદર હું 22 વર્ષથી ખરેખર અહીં વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેમ અથવા ગમે તે દરેક વિદ્યાર્થીને ઉત્તર પ્રગતિ થાય એવું અહીં શિક્ષણ આપવામાં આવે છે. અહીં જોવા જઈએ તો બીજા પણ 11-12 સાયન્સની અંદર નવા જે શિક્ષકો આવ્યા એ પણ ઉત્તમ કામગીરી અહીં ફરજ બજાવે છે. અને બીજા ઘણા બધા એમના જે ગવર્મેન્ટના લાભ મળતા હોય એ વિદ્યાર્થીઓને અહીં પ્રાપ્ત થાય છે. અને ખૂબ જ સરાહનીય ભર્યું અહીં વાતાવરણ છે. અને વિદ્યાર્થીઓ અહીં એડમિશન લે ત્યારે એમને ખૂબ જ પ્રગતિ કરે છે. અહીંના જે મોટાભાગના જે આજુબાજુના ગામડાના જે નોકરી કરે છે અહીંયા જ ભણ્યા છે. અને મોટાભાગના એ ગવર્મેન્ટ જોબ કરે છે, કોઈ પોલીસ ખાતામાં હોય અથવા શિક્ષકોને. અને મોટાભાગે જે એસ સ્ટાર્ટ નહીં એ મોટાભાગે અહીંથી જ ભણેલા છે અને ખૂબ જ પ્રગતિ કરી છે.